નર્મદા જિલ્લાના રાજપીપળા તાલુકામાં આવેલ કરજણ ઓવારા પાસે હાઈમાસ્ટ ટાવરના ખાડામાં એક કાર ખાબકી હતી તો છેલ્લા 3 માસથી ખોદાયેલ ખાડો પુરાયો ન હોવાથી આ દુર્ઘટના સર્જાઈ હતી। જોકે પાલિકા તંત્રને જાણ કરતા મહામહેનતે આ કાર બહાર કાઢવામાં આવી હતી, જેમાં પાલિકા તંત્રની અક્ષમ્ય બેદરકારી બહાર આવી હતી। તો રાજપીપળા તાલુકા ખાતે કરજણ ઓવારા પાસે હાઈમાસ્ટ ટાવરનો ખાડો છેલ્લા 3 માસથી ખોદવામાં આવેલ છે, જે આજ દિન સુધી પુરાયો નહોતો। વારંવાર રજૂઆત છતાં કોઈ સાંભળતું નહોતું। તો આ અગાઉ એકવાર આ ખાડામાં ગાય પણ પડી જવા પામી હતી, તો અગાઉ સ્કૂટરવાળા પણ પડ્યા હતા। હવે આજે કાર ખાડામાં પડી ત્યારે ન છૂટકે નગરપાલિકાના કારોબારી ચેરમેન કુલદીપસિંહને જાણ કરતા તેઓએ ઘટનાની ગંભીરતા સમજી 24 કલાક આ કામ ચાલુ કરાવી દીધું હતું। તો ખાડામાં કોઈ પડે એની રાહ જોવાતી હતી કે શું તેવા સવાલ ઉઠવા પામ્યા છે। તો કાર ખાડામાં પડી ત્યારે નગરપાલિકા તંત્ર દોડતું થયું। સવાલ એ થાય છે કે 3 માસ સુધી ખાડો ન પૂરતા નગરપાલિકાની અક્ષમ્ય બેદરકારી સામે આવી હતી। જ્યોતિ જગતાપ સાથે CN24 ન્યૂઝ રાજપીપળા। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।